ત્યાં પછી પણ પાટીદાર સમાજે એટલો બધો આ મુદ્દાને સગાવ્યો કે વૃદ્ધને માર્યો, આમ કર્યું તેમ કર્યું, અને પાછળથી પણ ગુનો દાખલ થયા પછી પાછળથી લૂંટનો ગુનો દાખલ કરાયો. કેમ કે પાટીદાર સમાજના આગેવાનોએ, પોલિટિક્સમાં જોડાયેલા માણસોએ એસપીને રજૂઆત કરી, પોલિટિક્સ ઉપરથી દબાણ કર્યું અને પાછળથી બીજા કે ત્રીજા દિવસે એક લૂંટનો ગુનો દાખલ કર્યો. એ બાબત આપણે ચર્ચા કરવી છે કે ભાઈ જે બનાવ બન્યો છે એ પાછળ જે ગુનો દાખલ થયો છે એ યોગ્ય છે, પણ લૂંટનો ગુનો એ લૂંટ નથી કરી તો ખોટા ગુના કેમ દાખલ કરવામાં આવે છે? આ બાબતથી એક રબારી સમાજને, ભાવનગર જિલ્લા રબારી સમાજને જાગવું પડશે, સમાજને એક થવું પડશે અને સમાજને એક થઈ અને ન્યાય માટે લડવું પડશે, દોડવું પડશે અને ખર્ચાવવું પડશે. સમાજની અંદર નિર્માણ કરવા માટે અને રાષ્ટ્રના નિર્માણ કરવા માટે આ વૈમનસ્યતા ઊભી કરવા માટે એક પ્રયાસ કરવામાં આવ્યો છે. હું ચોક્કસ સરકાર અને તંત્રને કહીશ કે આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકોને દંડિત કરવા જોઈએ અને સમાજની અંદરથી એમને બહાર કાઢવા જોઈએ. સમાજના ઉત્થાન માટે જો એ લોકો ભેગા થતા હોય તો અમે પણ એમાં સમર્થન આપીએ છીએ, પણ જો એ લોકો સરકાર સામે કોઈ પક્ષાપક્ષી માટે જો ભેગા થતા હોય તો ચોક્કસ પાટીદાર સમાજ આ વાતને સાખી ન લે. સમાજના કોઈ પણ વ્યક્તિને આ પ્રકારનું કોઈ હીન કૃત્ય કરવામાં આવશે તો ચોક્કસ પાટીદાર સમાજ એક થઈ અને સરકાર અને સમુદાયને એક કરી અને સાથે મળીને લડશે. સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજે ભલે સૌરાષ્ટ્ર છોડીને શહેર બાજુ પોતાના વ્યવસાય રોજગાર અર્થે ગયા છે, પણ એની બીજી નજર હંમેશા સૌરાષ્ટ્ર તરફ રહી છે. સૌરાષ્ટ્રના ગામડાઓમાં જાહેર સ્કૂલ હોય, ચબૂતરા હોય, ગેટ હોય કે વિકાસના કંઈ કાર્ય હોય તો પાટીદાર સમાજે હંમેશા ખોબલે ને ખોબલે દાન આપ્યું છે અને સમાજ વિકાસથી રાષ્ટ્ર નિર્માણના કાર્ય માટે હંમેશા પાટીદાર સમાજ કટિબદ્ધ રહ્યો છે. ત્યારે આ પ્રકારનું હીન કૃત્ય એક સમાજ કોઈ અપરાધીને બચાવવા માટે કરી રહ્યો હતો, આ સદંતર ખોટું છે. એ સમાજને વિચારવાની જરૂર છે. જે કાળા તળાવ ગામમાં જે ઘટના થઈ હતી તેમાં અર્જનભાઈ રબારી, અર્જનભાઈ દિયોરા કે જેમની સાથે આ ઘટના થઈ હતી એ ખૂબ જ ગંભીર ઘટના છે. તેમની સામે અસામાજિક તત્વો એટલે કે રબારી સમાજના વ્યક્તિઓ જે આરોપી હતા તેમની સામે ખૂબ જ અપશબ્દ બોલીને અપશબ્દ બોલ્યા, તેમને લાકડીનો ફટકા વડે મારવામાં આવ્યા. આવા રીઢા ગુનેગારોને જૂની અદાવત રાખીને આ પ્રકારના હુમલો કરવામાં આવ્યો. આવા રીઢા ગુનેગારોને એમને ઠપકો આપવો જોઈએ તેમના સમાજના લોકોએ. તેની જગ્યાએ આ સમાજના લોકો તેમને પ્રોત્સાહન આપે છે. આ પ્રોત્સાહન ન આપવું જોઈએ. જો પ્રોત્સાહન આપશે તો અમુકના આવા વધુ ગુનેગારો આવા બનશે.